ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ટાઈમ થઈ ગયો છે 7. બીજું બધું કામ કરી લીધું હે, ખાવાનું બાકી છે. ખાવાનું એ કરવું પડે, તે કંઈ ખવાય ને. તો જે ખીચડી હાંગી કરી હતી એ વહી દીધી. ચાલ પરોઠા ખીચડી વાર હાલે છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચાલો પરોઠા ખાવા. ચાંદ પરોઠા, હા, દહીં પરોઠા ભાવે, દહીં પરોઠા પામે નહીં કોઈ કે ના આપણે તો ચા ને પરોઠા ખાવાના. જય મુરલી છે દહીં. હાલો ભાઈ, ગરમા ગરમ પરોઠા ખાવા. કેમ સારું છે? બહુ નામ હે તાજ લાગે છે જોઈ. હમ. એ કવિતા શેર લાગે કે એમાં કીધું હતું ચાલશે. તબિયત જેવી નરમ હતી પણ વાંધો નથી નહીં. હાલો હાલો ભાઈ, ટાઈમ થયો હે 8:15. એને આપણે હે ને ખેતરમાં જઈને ચક્કર મારવા. કાલે આપણે નીકળવાનું નથી, કાલે તો ઘરમાં ને ઘરમાં હતા. આજે જેવો વાંધો નથી. આજે છે ને ખેતરમાં ચક્કર મારતા આવી. હવે તો આ વરસાદ આમ ઝીણો ઝીણો જ વિરહાર આવ્યો છે. આ જોઈ લો, આ પહેલે દીની વાવેલી, આ 17 તારીખની વાવેલી. અને અહીંયાથી આ 19 તારીખની. આમાં હે ને, આમાં તો એટલો ક્યાંય દેખાતો નથી ઉતારો, પછી ક્યાંક ઉતારો ત્યાં હે જ. એ ઉતારો હે ને બંધ થાય ને તો ધાબળ મેં પડે, રપટ મારી જાય ને તો ઉતારો જ્યાં છોડવો ઉતરી ગયો. હે ક્યાંક છોડવા હે. એમાં હે ફૂલ ધાબળ વરસાદ થાય ને તો બંધ થાય, ઉતારા તો ક્યાંક થશે જ. હાલો ઉપલા ભાગમાં જરીક ચક્કર મારતા આવી. આ છે અમારા ઉપલા ભાગની માંડવી ગિરનાર. આપણે એને વાવ આવી ગઈ છે માથે. હવે તો રહ્યું 7 ફૂટ ખાલી રહ્યું છે, બાકી માથે જ ભેરી છે. અને ઝીણો બ્યારો ઉઠો. આમાં ગારો છે અટાણે ખાતી હાલે નહીં. બ્યારો બહુ ઉઠો ઝીણો જતા પાટલા. હવે તો હે ને વરાબ જરીક થાય ને તો હાથી ઘમેવડી નાખીને તો આ જાય બિહારો નેદી લાંબી ના થઈ જાય. હવે આમાં વરાબ ક્યાંથી આવે? આમ વરી જશે આ ફોહલી આવવાની એ લગભગ. કાલે એમને ઠમઠમ ચાલુ જ રહ્યો હતો. તેથી ગોકરભાઈને જે આમ હાંકતા હતા,
અહીંથી આ એટલું જ રહ્યું આ ત્રાહિયા અહીંથી આ બાજુ હાલી ગયું હાથી આકલ ને વગર આકલમાં ઘણો ફેર હે આમાં બિયારો એટલો નથી ને આમાં બિયારો બહુ છે એટલે હાથીનો ફેરતા પડે જ હવે હાલો વેલેરા હે ને ઘર ભેગા થઈ જાય ને કે આગળ વરસાદ આવી જાય જે હાલવા દઈ ગયો ભાઈ હાલો વાગી ગયા હે ગયા ને હું જો ચા પાણી પી લીધા ને હવે શાક નાખવું છે કે જો રીંગણા બટેકા મોરી લીધા છે અને મૂકી દીધું તેલ ને શાક વઘાર નાખો પછી કરી દઉં તાવડી હાલતી રોટલા કરી નાખો અમારે તૈયાર થઈ જાય ને એટલે ત્યાં બહાર થઈને ત્યાં ખાવાનું બહાર ના થાય તો થાય ને કર ના થાય ત્યાં ખાવા બેસી જાય ને આ જો પીવું પાય આજ ચાઈને વાંધો નથી નામ યાળો ખાવી ગયું છે કાંઈ તો બહુ અણશક્તિ હતી એ હોતા જ ગયા હતા આજ તો જો સવારમાં ખેતરમાં ઘૂમરો મારી ગયા આડાવડા થાય ત્યાં તો જો પીવું પાય કોઈ અહીં ખાના હે બે મોઢા કરી કે મગ નાખી જાવ તો અહીં સવારમાં કે જઈને એવી રીતે જે ઉતારી લઈને છે એ મોઢા પર નાખી આવો પરવા આમ છે ને હાયર કરી દીધી હેઠા પર કંઈ મગ થયા નહોતા એવો વરસાદ ને વેર હોતો ને બધું હળી ગયું પણ એમાં ઉગી ગયા હતા પછી વાઢી ભીનું નાખી દીધા હતા કોઈ વેર્યું નહોતું એમાં ને એ જો મગ સોંપે આ ભીનું પાય હવે હું જ્યાં ખોકાનો રોટલા કરી લો ને આજે હું થાય હજી ત્યાં વરસાદ આવ્યો નથી સવારનો કાલે હવાઈ રહ્યું નહોતો પછી જઈવો હતો એ તડકી નીકળે ને એ ઝેરી તડકી નીકળે ત્યાંથી બીક લાગે એમ થાય કે વળી આવશે હવે ના આવે ને જો ખરાઈ દે તો ભેદવા સળી ના કરતાં બેડ થઈ જાય હવે હાથી વાલે તો વાંધો ના આવે ન કરતાં નેદવી નાખું તે તો હાથી તાજી જો આજ વરસાદ ના આવે ને તો કાલ હાથી આવે તો શું થાય આજ જો નહીં આવે ને તો બપોર ટાઈમ નેદવાતા જવું છે તો કાલે ઈંદા કહેતી હતી પણ કાલે તો હારી બહુ હોય તો આજ શું થાય તારે જો તેલ થઈ જાય ને તો શાક નાખી દઉં વાગી ગયા છે 4 ને બપોરે જો અમે અહીંયા 2 વાગે મળી ગયું થયું આમ કાંઈ જીરી કાંઈ ઘર પાસે ચોખ્ખું કરી દાદા વળી રેડું આવી ગયું એ બસ વયું ગયું બસ માલને નાખ્યું વળી ઝીણું ફણ વરસતો હતો એ જો નેદવાતા ના જવાનું પણ અહીંયા ચોખ્ખું કર્યું આમાં બધાય આમાં અમે તે દી જો ગુવાર વાવ્યો તો હું કહેતી હતી પણ ગુવાર તો ઉગ્યો નહીં અને જો અહીં ધાણા આવા ઉગ્યા છે બસ પાણી ના જળે ને ઉનાળે તો એમની ભરીએ પણ જાય નહીં આ સોરી બોરી વીગી છે સોરી અમે તેથી વાવી હતી દેખાતી નથી નથી ગયો સોરી ના ઉઈ ગઈ વા સીભડા ને વેલા વાયવાની ઉઈ ગયા હે સોરી ના ઉઈ ના
હોય ઓલી લાઈન કરી હતી સીભડાના વેલા હતા કેમ જોયા હતા જારિયા અહીંયા કોક કોક નહીં ખાતા સોરી ઉગી નહીં ને ઉગવાની નહીં હોય હવે તા નગરતા ઉગી જાય જારિયા આર્યો સીભડાનો સીભડાનો વેલા તો ઉગી ગયા ના આવી પણ સોરી ના આવી ગઈ 2 વર્ષ પહેલાની હોય તો 1 વર્ષ પહેલાની હતી તે ના આવી ગઈ ને ફૂઈ કહેતા હતા પણ એ ભૂલી ગઈ ને કર અસલ સોરા જબરા જબરા થાય એવું છે હવે ટાઈમ થઈ ગયો છે 6 અમે જો રૂઢા કરી ખાઈ પછી પીન લઈ લીધી ને હવે સા પાણી દવાઈ દીધી હવે હું તાર મામાએ ખાધું નથી લે તાજા દૂધનો સા પી હા કહેતા નહીં પણ કે મારે પીવું એમ ના કે કરતે હું કે પી લે આદુ થઈ રહ્યું લાગે ને આદુ થઈ રહ્યું ભૂકીએ થઈ રહી લાગે હા 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 ભૂકી અમારે થઈ રહી છે સેલો સા હે કા દૂધ દેવા દૂધ દેવા જાય જાય તો મગવી લે હું પાગે ખરી કરતો હા એ તો મેં કાંઈ બાજુમાં ભરીને ઘેરથી લઈ આવી લઈ આવી હા પણ લગભગતા કોઈ અટણ આવે નહીં હા હાલો એવું હે ચા પાણી પી લઈ પછી ઘણા વાહીના છે નાખી દઉં ને આ તો આજ છે ગોપાભાઈ ભેગા ગયા એ જાય હાલો હવે ચા પી હાલો ભાઈ ટાઈમ થયો હે 7:30 અને આજ મારે થઈ ગયું દૂધ દેવામાં મોડું તો હવે જાવું છે હું ગયો તો બજાણા બોકરભાઈને લોઢિયો લેવા તૈયાર થઈ ગયો તો લોઢિયો લઈ આવ્યો અને લહેંગામાં જરીક કલર રટી ગયો હોય ને મમ્મીને કીધું હું કાં ધોઈ દેજે વટાણે લાવી કે ધોઈ દઉં કે ના ના હવે છોકરાને કહું આ કાલે લઈ જાજો લેંગો ને ધોઈ દેજો એ હવે છે ને આગળ આવ્યો લોઢિયો ફિટ કરાવી દીધો હે હવે મારે જવું દૂધ દેવા જ થાય છે મોડું થઈ ગયા છે ત્યાં તાર મારું ફોન કરી પાછું કોઈ ભત્રી જે આગળ ટીવી જો હે અને હું વાંચી વાન અમારું કામ કામ કર્યું તમે અહીંયા કંઈક કરી નાખ્યું હોય તો બરાબર છે હું થોડા થોડી કરું તમે બેઠી એવું છે હવે હે ને મારે થાય છે મોડું દૂધ દેવા જવું છે અને હવે હે ને આમ જઈને આમ આવજો પાછું હા કંઈ વાંધો નહીં આમ જઈને આમ આવે એવું છે જો जानकारी के लिए पढ़ना जरूरी है क्या जमाई क्यों बाबू serial आस पास अच्छे से ध्यान रखो तो भी जानकारी मिल सकती है કેવું છે આમાં દબાઈ વાળા જે આમાં લાગે તો કે આગળ ના જોઈએ એ સમજણ પડે એમાં હા જૂની ટીવી હતી ને ત્યાં જોતા એ આવે એટલે ખબર પડે એ આવે ખબર પડે એ આવે જો રામાયણ આવે ને उसका ड्रामा करना है हमको समझ में नहीं आ रहा क्या करें ऐसा तो नहीं હા જામાં और सेंटर के पर तुम હા અમારા રામાયણ આવે ઉત્તર રામાયણ છે ને એ આવે 8 વાગે આવે તો બધા જોતા હોય आइसक्रीम खाने से मुझे रातों में बहुत झंझनाहट होती थी फिर मुझे मेरे डैडी से समझाया कि ऊपरी परत की घिसने से मुझे रसोई 8 વાગે રામાયણ આવે તો એ વાર બધા જોઈને આજ તો મોડું થઈ ગયું તો પછી વટાણે તો ખાવાય ભેગી મારે આજ મોડું થઈ ગયું આવીએ પછી યારું પાણી કરી લેવું એ એવું બધું છે ને અટાણે ત્યાં જો લેદવાન જાય નહીં એટલે વહેલું કામે બધું થઈ જાય પણ લેદવા જાઉં કંઈ મોડું થાય બાકી તો બધા અટાણે એક જ પિયા છે એટલે મેં ના આવે નહીં જો તો હાથયું હાલે તો ને લે નકરતા બધા ભીડ જ ખાવાના છે જો નહીં આવે તો ને આમ વરસાદનું છે ને કાયમ એક રેડું તો આવે એટલે એમાં પછી હાથયું ના આવે તો કાંઈ જો નેદવા સડી જાઉં ને વરસાદ ના આવે તો હાથયું હાલીએ ને હવે જો કામ તો બધું થઈ ગયું છે માલને થોડું થોડું નાખવાનું રહ્યું થાય હાલો હવે જો આવે ને ટીકન ગ્યારું કરશું ને ટીકન નાખશું ત્યાં
તો આજનો વિડીયો અહીં પૂરો કરી દીધો. ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.